નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। એક વૃદ્ધને સાપ કરડ્યો તો એ સાપને કાચે કાચો ખાઈ ગયો અને કહ્યું, હિંમત કેવી રીતે થઈ મને કરડવાની। તો આ સમગ્ર ઘટના છે બિહારના નાલંદા જિલ્લાની। તો આ ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો જ્યારે એક વ્યક્તિને સાપ કરડ્યો હતો ત્યારે તે નશાની હાલતમાં હતો અને સાપને કાચે કાચો ખાઈ ગયો હતો અને થોડા જ સમયમાં તેનું મૃત્યુ થયું હતું। તેનું નામ રામા મહતો હતું અને તેની અંદાજિત ઉંમર 65 વર્ષ જેટલી હતી અને તે નાલંદાના ચંડી પોલીસ સ્ટેશન નજીક રહેતો હતો। મૃત્યુ બાદ તેની એફઆઈઆર નોંધવામાં આવી હતી। એવું કહેવામાં આવે છે કે મોડી રાત્રે લગભગ 8 વાગે રામા મહતોને સાપ કરડ્યો હતો ત્યારે તે સાપને પકડી લીધો હતો અને તે સાપને ચાવવા લાગ્યો હતો અને કહેતો હતો કે તું મને કરડ્યો તો હું પણ તને કરડીશ। આ પછી વૃદ્ધે સાપને ચાવીને મારી નાખ્યો હતો। ચાવતી વખતે સાપે વૃદ્ધના મોંમાં ઘણી જગ્યાએ કરડ્યો હતો, તેના કારણે વૃદ્ધ લોહી લુહાણ થઈ ગયો હતો। સાપને ચાવ્યા પછી પણ રામા મહતો માન્યો નહીં અને અંતે મૃત સાપને ઘરની નજીક એક નાના ઝાડની ડાળીમાં લટકાવી દીધો હતો અને સુવા જતો રહ્યો હતો। સંબંધીએ તેને સારવાર કરાવવાનું કહ્યું। તેણે સાપનું બચ્ચું હોવાથી ઝેર નહીં ચડે એમ કહી દવાખાને જવાનું ટાળી દીધું હતું। આ માટે સંબંધીઓએ પણ વૃદ્ધને આગ્રહ ન કર્યો હતો। રવિવારે સવારે જ્યારે પરિવારના સભ્યોએ તેને બેભાન જોયો ત્યારે તેને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તેનું મૃત્યુ થઈ ગયું હતું। માધવપુર પંચાયત સલાહકાર સમિતિના પ્રમુખ ભૂષણ પ્રસાદે જણાવ્યું છે કે શનિવારે સાંજે માધવપુર બજારમાંથી પરત આવ્યા બાદ રામા મહતો તેના ઘરના દરવાજા પાસે બેઠા હતા ત્યારે તેને સાપે ડંખ માર્યો હતો। પોલીસ મથકે સાપ કરડવાની મોતની એફઆઈઆર નોંધાવી હતી। તો મિત્રો, આ હતો આજનો વિડીયો। વધુ અપડેટ માટે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તો મિત્રો, ફરી મળીશું તદ્દન નવા જ વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી રજા લઈશું। જય હિન્દ, જય ભારત।